જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો જોઈ લ્યો મારી પાછળ. આ છે હનુમાનજી મહારાજ. તો કે તમે જોતા હશો, તમને દેખાડી દો. જોઈ લ્યો છે. મંદિરની વાત કરીને તો કે અત્યારે તો બંધ છે, વાગી ગયા છે 11:30 માથે 5. તમે જોતા જ હશો. અને આ છે મંદિરની વાત કરીને તો કે હમણાં જ બન્યું હોય છે. હજી તો જોઈ લ્યો છે. અને ફરતી બાજુ નદી છે. જોઈ લ્યો છે મંદિર. અને પાછળની સાઈડ તમને બતાવી દઉં. જોઈ લ્યો છે નદી. ફરતી કોર નદી છે, એવું નથી કે ખાલી ન હોય. આખી નદી વચ્ચે મંદિર છે. તમે જુઓ ને તો. અને ફરતી બાજુ જુઓ ને તો કે ઝાડવા ને ઝાડવા. આમ આવ્યા હોય ને તો એવું લાગે કે ભાઈ આપણે ગામડામાં આવ્યા છીએ. આખી ફરતી વચ્ચે મંદિર છે ટૂંકમાં. અને મંદિરની વાત કરીને તો આપણે બહુ જૂનું હશે. જોઈ લ્યો છે. વ્યૂની વાત કરું ને તો તમે જોતા જ હશો. અને આ છે નારિયેલ છીલવાનું. અને મંદિરની વાત કરીને તો કે ચોખ્ખાઈની કહીને વાત તો કે ચોખ્ખાઈ નથી. તમે જોતા જશો. આમ અંદર તમે એન્ટ્રી કરો છો ને તો આમ શું છે કે પગમાં રજ આવે છે ટૂંકમાં. સાફ સફાઈ નથી ટૂંકમાં. જુઓ ને તો. લગભગ 5 વર્ષ થયા છે આ મંદિરને. તમે જુઓ ને તો. ત્યારબાદ તમને સામેની સાઈડ બતાડી દઉં. અને અહીંની વાત કરીને તો કે તમે જોતા જશો મહાદેવનું મંદિર છે. જોઈ લ્યો છે. એ તમે જોતા જશો, દેખાતું જશે તમને. ન્યાય ફરતી બાજુ શું છે કે ચણ ને એવું બધું નાખવા માંડ્યા છે માણસો. ફરતી બાજુ છે. અને અહીંયા બિલ્લીનું ઝાડવું છે. તમે જોતા જશો. બિલ્લી છે મોટી મોટી છે. ફરતી બાજુ છે અને વચ્ચે મંદિર છે. હવે મંદિરનું હું તમને નજારો બતાવું. જોઈ લ્યો. તમને નજીકથી બતાવી દઉં. જોઈ લ્યો છે. નજીકથી જોવો ને તો આમ એમ લાગે કે ના મંદિર છે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો.